નમો લોયેશો ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી ઉચ્ચાયાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સર્વસામ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ઉત્તમો વળી મંગલમ કુંકુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શશદો અપાજ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બહિરા ભાવા સર્વે સંયોગ લક્ષણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ વૃત્તિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિદ્રા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સુવેશિતને, વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાકૃત હો. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. સમયસારની 13મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. 13મી ગાથા ઘણા સમયથી આપણે ચાલે છે. 2-3 રવિવારના વિરામ પછી થોડું આપણે આમાં ટીકામાં બાકી છે એ લઈ અને એનો ભાવાર્થ લેવાનો છે. 13મી ગાથામાં નવતત્વના સ્વરૂપની સ્પષ્ટતા આચાર્ય ભગવાને ખૂબ જ અપૂર્વ ભાવથી કરેલી છે. નવતત્વનું સ્વરૂપ શું અને નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, એ આત્મજ્યોતિને એમાંથી કેવી રીતે પ્રાપ્ત કરવી, એ આત્મજ્યોતિ એટલે શુદ્ધાત્મા, એને નવતત્વમાંથી કેવી રીતે તારવવો, એ નવતત્વમાં જ શુદ્ધાત્મા રહેલો હોવા છતાં નવતત્વથી શુદ્ધાત્મા જુદો છે, એવી વાત જે આ 13મી ગાથાનો મૂળ પ્રાણ છે, 13મી ગાથાનું રહસ્ય છે. એ 13મી ગાથા 12 ગાથામાં પીઠિકા સુધી વર્ણન સમયસારમાં આવ્યા બાદ 13મી ગાથાથી નવતત્વનો વિસ્તાર ચાલુ થયો છે. અને એ નવતત્વના વિસ્તાર અનુસાર એક એક અધિકાર આખા સમયસારમાં આવેલા છે. એવી આ નવતત્વનું સ્પષ્ટીકરણ કરતી અને નવતત્વમાં છુપાયેલી શુદ્ધાત્મ જ્યોતિ એને કેવી રીતે અંદરમાંથી પ્રાપ્ત કરવી, એટલે કેવી રીતે કાઢવી, એ નવતત્વમાં જ છુપાયેલી જ્યોતિ છે, એને કેવી રીતે એમાંથી પ્રાપ્ત કરવી એનું વર્ણન 13મી ગાથામાં ચાલે છે. આપણે અત્યારે અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં શક્તિના પ્રવચનો ચાલે છે મંદિરમાં. એ શક્તિના પ્રવચનો પણ ખૂબ જ પ્રયોજનભૂત છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે પોતાના દૈનિક સ્વાધ્યાયમાં પોતે રોજ સવારે જે સ્વાધ્યાય કરતા હતા, એમાં 47 શક્તિ, 47 નહીં, 1 થી 16 ગાથા, અવ્યક્તના બોલ, શ્રીમદ રાજચંદ્રજીના સ્વદ્રવ્ય પરદ્રવ્યના 10 બોલ, અલિંગ ગ્રહણના બોલ, એવો જે પૂજ્ય ગુરુદેવશ્રીનો નિત્યક્રમ હતો, એના જે ખાસ પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રીના થયેલા છે, એનો અત્યારે સ્વાધ્યાય મંદિરમાં આપણે ગુરુદેવની ટેપમાં ચાલે છે. અને શક્તિનું વર્ણન એટલું બધું અલૌકિક છે. શક્તિના વર્ણનમાં મુખ્યપણે નિર્મળ પર્યાયની ચર્ચા છે. અને નિર્મળ પર્યાય સ્વદ્રવ્યને આશ્રયે પ્રગટ થતી જ ઉદ્ભવિત થાય એવી ચર્ચા શક્તિના પ્રવચનોમાં આવી છે. શક્તિના પ્રવચન એટલે જેની પાસે શક્તિવાન ભગવાન આત્મા છે, એ શક્તિવાન ભગવાન આત્મામાં અનંત શક્તિઓ રહેલી છે અને અનંત શક્તિઓ શુદ્ધ છે. અનંત શક્તિવાન ભગવાન આત્મા પણ શુદ્ધ છે
તો એનું પરિણમન કદી અશુદ્ધ ન હોય. એનું પરિણમન જે શક્તિ અને શક્તિવાન જો શુદ્ધ હોય તો એનું પરિણમન પણ નિરંતર શુદ્ધ જ હોવું જોઈએ. તે એવા શુદ્ધ પરિણમનની ચર્ચા આ શક્તિના પ્રવચનોમાં, શક્તિના અધિકારમાં આવેલી છે કે શક્તિ અને શક્તિવાન, એવો શક્તિ અને શક્તિવાનનો ભેદ છોડી અને જે શક્તિવાન ઉપર જે જીવની દૃષ્ટિ જાય છે એની દૃષ્ટિમાં શુદ્ધ પરિણમન જ હોય છે. એની દૃષ્ટિમાં કદી અશુદ્ધ પરિણમન હોતું જ નથી. એવી જે આ શક્તિની મુખ્ય વાત છે એનું વર્ણન અત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીની ચર્ચામાં ચાલે છે. આ શક્તિનો અધિકાર એટલો બધો પ્રયોજનભૂત છે કે જો એ વાસ્તવિકપણે ખ્યાલમાં આવી જાય તો નિર્મળ જ પરિણમન એનું થયા કરે. એવો આ શક્તિ અને શક્તિવાનના ભેદ છોડી અને શક્તિવાન ઉપર દૃષ્ટિ કરતાં જે પરિણમન થાય છે એ પરિણમન નિરંતર શુદ્ધપણે જ પરિણમતું ચાલતું હોય છે. એવો આ અધિકાર અત્યારે અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ચાલે છે. એમાં ઘણી શક્તિઓ તો ચાલી ગઈ. 33મી ભાવ શક્તિ આવી છે. જીવત્વ, ચિત્તિ, દસી, જ્ઞાન, સુખ, વીર્ય એમ કરતાં 33મી શક્તિ સુધી પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન આજે 33મી શક્તિ ઉપર ચાલુ થયું છે. આ ભાવ શક્તિ એટલી બધી અદ્ભુત છે. એ ભાવ શક્તિમાં આખી 6 શક્તિનું જોડકું છે. એક ભાવ શક્તિ, પછી અભાવ શક્તિ, પછી ભાવ અભાવ શક્તિ, પછી અભાવ ભાવ શક્તિ, પછી ભાવ ભાવ શક્તિ, પછી અભાવ અભાવ શક્તિ. એવી 6 શક્તિનું જોડકું છે. અને ત્યાર પછી પાછી એક 39મી ભાવ શક્તિ આવે છે. એ ભાવ શક્તિ પાછી જુદી, 33મી ભાવ શક્તિ જુદી. એવું અપૂર્વ વિધાન પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આ શક્તિના વર્ણનનું આવ્યું છે. એમાં ઘણા વિષયો આવે છે. શક્તિના વર્ણનમાં તો એટલો બધો ખુલાસો છે કે અત્યાર સુધી જે પ્રવચનો ચાલી ગયા એ તો બધાએ સાંભળ્યા જ હોય. હું બહારગામ હતો તો રોજ સાંભળતો હતો એ પ્રવચન. પણ એટલા બધા ખુલાસા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલા છે કે આપણને એમ થાય કે આ શક્તિના પ્રવચનો જ આપણે સાંભળ્યા કરી તો એમાં જેટલી વાત આવે છે એ મુખ્યપણે આખા જૈન દર્શનના સારરૂપ બધી વાતો એમાં આવી જાય છે. એવું શક્તિના વર્ણનનું સ્વરૂપ છે. એવા શક્તિના પરિણમનની, નિર્મળ પરિણમનની ચર્ચા એમાં આવી છે. એક ગુણમાં અનંત ગુણનું રૂપ કેવી રીતે છે, અનંત ગુણો અસંખ્ય પ્રદેશે, એક પ્રદેશે અનંત ગુણ કેવી રીતે પથરાયેલા છે, એમાં એક જ શક્તિમાં ક્ષણિક ઉપાદાન ને ધ્રુવ ઉપાદાન કેવી રીતે છે, એમાં નયો કેવી રીતે 47 નયની આ ચર્ચા પાછી એમાંથી કાઢીને કરી, એકત્વ અને અનેકત્વમાંથી. એવી અલગ અલગ શક્તિઓ જે આવે એમાંથી ગુરુદેવ એટલો બધો માલ કાઢતા હોય છે કે આપણને એમ આશ્ચર્ય થાય કે હવે આ શક્તિમાં શું નવું આવશે, હવે આ શક્તિમાં શું નવું આવશે. પણ દરેક શક્તિમાં કાંઈક ને કાંઈક નવો વિષય આવ્યા જ કરે. હજી તો આપણી પાસે આ 47 શક્તિનું વર્ણન જ છે. ગુરુદેવે પોતે 54 શક્તિ બીજી કાઢી છે પોતાના જ્ઞાનમાંથી. એવી 101 શક્તિ થઈ. અને એવી તો અનંત શક્તિ છે આત્મામાં. એ અનંત શક્તિનો અનંત વિસ્તાર છે કે એ વિસ્તારને જો આપણે સંક્ષેપથી સમજવો હોય, જો એ વિસ્તાર અનંત ગુણાત્મક આખું દ્રવ્ય છે એને સંક્ષેપમાં આપણે સમજવું હોય તો એની શક્તિ એક એવી છે જ્ઞાન શક્તિ કે એનાથી અનંત શક્તિનો વિસ્તાર એને સમજમાં આવી જાય છે. એવી એક જ્ઞાન શક્તિ આત્મામાં રહેલી છે. અને એ જ્ઞાન શક્તિમાં બધી શક્તિઓનું પરિણમન એમાં સમાઈ ગયું છે જ્ઞાનમાં. એક જ્ઞાન માત્ર ભાવમાં અનંત શક્તિઓ ઉછળે છે એમ આચાર્ય ભગવાને કીધું. તો એ એમાં પ્રશ્ન કર્યો કે એક જ્ઞાન જ શક્તિ છે, બીજી શક્તિ નથી. પછી આચાર્ય ભગવાને આ 47 શક્તિ લઈને બધો ખુલાસો કર્યો કે એવું નથી, શક્તિ તો અનંત છે, પણ એક જ્ઞાન માત્ર ભાવને ખ્યાલમાં લેતા, એક જ્ઞાન માત્ર ભાવને સમજતા અનંત શક્તિઓનું પરિણમન સમજાઈ જાય છે. એવો વિસ્તાર આ શક્તિનો આવ્યો. એ શક્તિનું વર્ણન છે ને એ દ્રષ્ટાંતથી આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવી જાય કે એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ કેવી રીતે રહેલું છે, અનંત શક્તિઓ કેવી રીતે કાર્ય કરે છે, અને અનંત શક્તિ હોવા છતાં એકરૂપતા કેવી રીતે છે, અને એ એકરૂપતામાં જ્ઞાનની મુખ્યતા કેવી રીતે છે. હવે કોઈ ઓફિસ હોય કે કોઈ બેંક હોય, એમાં આપણે જાય તો એમાં ઘણા લોકો કામ કરતા હોય. ઘણા લોકો કરતા હોય ને. કોઈ ક્લાર્કનું કામ કરતો હોય, કોઈ કેશિયરનું કામ કરતો હોય, કોઈ ઓફિસરનું કામ કરતો હોય, કોઈ લોકરનું કામ સંભાળતો હોય બેંકમાં, કોઈ મેનેજર હોય, કોઈ એનો આસિસ્ટન્ટ મેનેજર હોય. તો એમ ઘણા લોકો બેંકમાં વર્ક કરતા હોય.
બેંકમાં વર્ક કરતા હોય. જો આ જયકુમાર બેંકમાં વર્ક કરતા હતા પહેલાં, તો નિવૃત્ત થઈ ગયા છે. હવે એ બેંક હોય તો આખી બેંકમાં અલગ અલગ પ્રકારના ખાતા અલગ અલગ લોકો પાસે હોય. જેમ કે પ્યુન હોય તો એ પ્યુનનું જ કામ કરે, ઓફિસર હોય તો ઓફિસરનું જ કામ કરે, સાઇન કરવાનું. ક્લાર્ક હોય તો ક્લાર્ક બધા કાગળિયા જે આવતા હોય એને ગોઠવવાનું ને એનું કામ કરતો હોય. કેશિયર હોય તો રકમ લેવાનું રકમ દેવાનું કામ કરતો હોય. આ બધું કામ વ્યવસ્થિત જેની સત્તા હોય અને જેની જવાબદારી હોય એ પ્રમાણે એનું કામ ચાલ્યા કરતું હોય. પણ એમાં મુખ્યતા કોની હોય? એની મુખ્યતા મેનેજરની હોય. બધા કાર્યનો મુખ્ય કોને કહેવાય? કે મેનેજરને કહેવાય. બધી સત્તા મેનેજર પાસે હોય. મેનેજરના ઓર્ડર વગર કોઈ કાર્ય ન થઈ શકે. અને માત્ર મેનેજરના ઓર્ડરથી જ કાર્ય થાય એવું ન હોય. જો મેનેજર ઓર્ડર કરે અને ક્લાર્ક કાર્ય ન કરે, ઓફિસર કાર્ય ન કરે, કેશિયર કાર્ય ન કરે, લોકરવાળો કાર્ય ન કરે, તો મેનેજર બોલ કર્યા કરે પણ કામ ન થાય કાંઈ. એટલે બધાનું અસ્તિત્વ, બધાની અપેક્ષાએ જ્યાં છે ત્યાં એ રીતે રહેલું છે. કોઈ વસ્તુ એકબીજાથી સંકળાયેલી નથી એવું પણ નથી, અને કોઈ વસ્તુનું પોતાનું સ્વતંત્ર પરિણમન નથી એવું પણ નથી. હવે એવી રીતે આત્મામાં અનંત ગુણો છે. તો અનંત ગુણો છે, એ અનંત ગુણો છે એની વ્યવસ્થા તો પોતપોતાના ગુણની પોતાથી છે. બીજો ગુણ, એક ગુણનું કામ બીજો ગુણ કરી નથી શકતો. જેમ ક્લાર્કનું કામ હોય ઓફિસર નથી કરતો, ઓફિસરનું કામ હોય કેશિયર નથી કરતો, કેશિયરનું કામ લોકરવાળો નથી કરતો. આ બધા કામો જેની જવાબદારીઓ એ જ કર્યા કરે છે. એમ શ્રદ્ધા ગુણ છે તો શ્રદ્ધા ગુણનું કાર્ય માત્ર પ્રતીત કરવાનું છે, એ જાણવું ન કરી શકે. જ્ઞાન ગુણનું કાર્ય માત્ર જાણવું છે તો એ જાણવું જ કરી શકે. ચારિત્ર ગુણનું કાર્ય માત્ર ઠરવું છે તો એ ઠરવાનું કાર્ય જ કરી શકે. સ્વચ્છત્વ ગુણનું કાર્ય પ્રતિભાસિત થવું છે તો એટલું જ કરી શકે. વીર્ય ગુણનું કાર્ય પુરુષાર્થ છે તો એ એટલું જ કાર્ય કરી શકે. એવું હોવા છતાં, બધાના લક્ષણ જુદા હોવા છતાં બધા સંકળાયેલા એક સાથે છે. જો એક કામમાં ક્યાંય વિક્ષેપ આવે તો આખી લિંક તૂટી જાય. એમ અહીંયા જાણવાનું કામ મુખ્યતઃ જ્ઞાનનું છે, એમ મુખ્ય કામ મેનેજરનું છે. એ મેનેજરની સત્તાથી કામ ચાલે છે. એમ જ્ઞાનના જાણવાથી બધા ગુણોની પરિણતિ ચાલ્યા કરે છે. એને કહેવાય એક ગુણમાં અનંત ગુણનું રૂપ. એક ગુણ છે એમ કહેવામાં આવે કે એમાં અનંત ગુણનું રૂપ છે. એક ગુણ બધા ગુણ સાથે સંકળાયેલા છે. અનંત ગુણાત્મક એક આખું દ્રવ્ય છે. તો એ કેવી રીતે છે? તો કે એ આવી રીતે છે. કોઈના વગર કોઈનું કાર્ય ચાલે પણ નહીં, અને કોઈનાથી કોઈનું કાર્ય થાય પણ નહીં. એને એમ કહેવાય કે અનંત ગુણો અવિનાભાવી એક સાથે એક રૂપ રહેલા હોવા છતાં સ્વતંત્ર પોતાથી કાર્યરૂપ પરિણમનશીલ છે. કોઈનું કાર્ય કોઈ કરતું નથી ને કોઈના વગર કોઈનું કાર્ય થતું પણ નથી. આવી વ્યવસ્થા આત્મામાં રહેલી છે કે એ એકરૂપતા છે અનંત ગુણની. અનંત ગુણની એકરૂપતા છે, છતાં ગુણો પોતે સ્વતંત્ર છે. એકરૂપતા વગર પણ કાર્ય ન થાય, અને સ્વતંત્રતા જો એની ખતમ થઈ જાય તો એક ગુણનું કાર્ય બીજો ગુણ કરી ન શકે. એવી આત્મામાં અનંત શક્તિઓ રહેલી છે. એ અનંત શક્તિઓ બધી સંપીને રહેલી છે, બધી એકરૂપતાથી રહેલી છે. બધા પોતપોતાનું કાર્ય કરતા હોવા છતાં ક્યાંય પણ જો કાર્યમાં એક વિક્ષેપ આવે તો દરેક ગુણના કાર્ય છે ને એ વિખરાઈ જાય છે. એ સામૂહિકપણે થઈ શકતા નથી. જેમ બેંકમાં કેશિયર ન હોય ને તો કોઈ બેંક જ બંધ થઈ જાય, એનું કામ જ ચાલી ન શકે કેશિયર વગર. કેશિયરને જ કહેવાય બેંક. કેશિયર ન હોય તો બેંકનું કાર્ય ન ચાલે. એમ મેનેજર ન હોય તોય બેંકનું કાર્ય ન ચાલે. એમ ક્લાર્ક ન હોય તો કાગળિયાની અવર જવર કોણ કરે? ઓફિસર ન હોય તો સાઇન ન થાય ત્યાં સુધી ચેક પાસ ન થાય. એમ બધા લોકોની કિંમત છે, એમ બધા ગુણની કિંમત છે. આમાં અનંત શક્તિ આવે છે તો આપણને એમ થાય કે હવે આ એકત્વ અને અનેકત્વ શક્તિ આવી, વિરુદ્ધ ધર્મત્વ શક્તિ આવી, અનંત ધર્માત્મક શક્તિ આવી, સાધારણ અસાધારણ શક્તિ આવી, અમૂર્તત્વ શક્તિ આવી, પરિણામ શક્તિ આવી. હવે એ બધી શક્તિનું આપણે શું કામ છે? આપણે તો એક જ્ઞાન શક્તિ, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય, આ ચાર શક્તિમાં તો બધું આવી જાય છે. પછી બીજી શક્તિની આટલું બધું વિશ્લેષણ કરવાની જરૂર શું છે? અત્યંત જરૂર છે એની. કોઈ ગુણ
નકામો નથી, બધા ગુણો કાર્યશીલ છે. કોઈ ગુણનું કાર્ય બીજો ગુણ કરી શકતો નથી, અને એક ગુણ વગર બીજા ગુણનું કાર્ય ખરેખર શક્ય નથી. છતાં એક ગુણથી બીજા ગુણનું કાર્ય નથી થતું, પણ એક ગુણ વગર બીજા ગુણનું કાર્ય શક્ય નથી. જેમ કે જાણવાનું કામ જ્ઞાન ન કરે તો શ્રદ્ધા કોની કરે? પ્રતીત શ્રદ્ધા. જ્ઞાન જાણે જ નહીં કે આ આત્મા છે, તો શ્રદ્ધા આત્માની પ્રતીત કરી કેવી રીતે શકે? એમ બધું એક સાથે એકરૂપ સંકળાયેલું છે. જુદું જુદું હોવા છતાં, લક્ષણ ભેદે ભિન્નતા હોવા છતાં બધી એકરૂપતા છે આત્મામાં. એ વિખરાયેલા ગુણો હોવા છતાં અભેદ એક અખંડ છે. એના લક્ષણથી જુઓ તો જુદાય છે, અને એને ભેદ વગર તમે જુઓ તો અનંત ગુણાત્મક એક અખંડ દ્રવ્ય છે. એવા અખંડ દ્રવ્ય, એવા શક્તિવાનની શ્રદ્ધા, એનું નામ શુદ્ધ પરિણમન કહેવામાં આવે છે. એવી ચર્ચા અત્યારે અહીંયા આપણે શક્તિના પરિણમનમાં ચાલે છે. આ છે ને, દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજવો સરળ પડે. કોઈ પણ વસ્તુમાં લગાવી લ્યો તમે, કોઈ મોટી ઓફિસ હોય એમાં આ વિચાર લગાવો તો તમને ખ્યાલ આવી જાય કે આ એક વિભાગ પાડેલા છે, પણ દરેક વિભાગનું કાર્ય એક એક વ્યક્તિને સોંપેલું છે. હવે એ વ્યક્તિનું એક વિભાગનું કાર્ય જો ખોરંભાઈ જાય તો બધું કાર્ય ખોરંભાઈ જાય. એક સામાન્યમાં સામાન્ય ગુણની વ્યવસ્થા હોય ને, એ પણ જો કાર્ય કરતો બંધ થઈ જાય ને, તો બધું કાર્ય અનંત ગુણનું અનંત રૂપે શુદ્ધ પરિણમન અટકી જાય. એટલે દરેક ગુણોની વ્યવસ્થા છે, દરેક ગુણોનું પરિણમન છે, દરેક ગુણોનું પરિણમન જરૂરી છે. એક ગુણ બીજા ગુણ સાથે લક્ષણ ભેદે ભિન્ન હોવા છતાં એકબીજા સાથે એકરૂપપણે સંકળાયેલો છે. એ કદી જુદો પડી શકતો નથી. એવી આ અનંત ગુણાત્મક અખંડ એક આત્મામાં અનંત શક્તિઓ ભરેલી છે, અને એ અનંત શક્તિઓનું વર્ણન જો આપણા ખ્યાલમાં આવી જાય તો એની પરિણતિ શુદ્ધ રૂપે પરિણમે નહીં, એવું બને જ નહીં ક્યારેય. પરિણમે ને પરિણમે જ. એવી આ અનંત ગુણાત્મક એક અખંડ ધ્રુવની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી અત્યારે ઉપાડી છે. અને હવેની જે શક્તિઓ આવશે ને, આ ભાવ શક્તિ ચાલુ થઈ 33 પછીની, એ તો 47 સુધી બહુ અપૂર્વ શક્તિ આવવાની છે. ભાવ શક્તિ, અભાવ શક્તિ, પછી ભાવ અભાવ, અભાવ ભાવ, ભાવ ભાવ, અભાવ ભાવ, પછી ભાવ, પછી કર્તા કરમ કરણ ક્રિયા સંપ્રદાન અપાદાન અધિકરણ અને સ્વસ્વામી સંબંધત્વ. આટલી શક્તિઓ જે હવે આવશે એ તો બહુ અપૂર્વ આવવાની શક્તિ. એટલે ખાસ સાંભળવા જેવી છે આ. અને એમાં શું છે કે ગુરુદેવના મોઢેથી જ્યારે આપણે સાંભળીએ છીએ ને, આપણને ઘણો ખ્યાલ હોય, ઘણીવાર સાંભળ્યું હોય છતાં, પણ જ્યારે ગુરુદેવના શ્રીમુખેથી જ્યારે સાંભળવામાં આવે છે ને, ત્યારે કોઈને કોઈ વાત આપણાથી જે રહી ગઈ હોય ને, એ તરત જ પકડાવા માંડે છે. ઓહો, આમાં તો ગુરુદેવ આમ કહેવા માગે છે, આપણું ખ્યાલ નહોતો ગયો, હવે આપણા ખ્યાલમાં આવ્યું કે ઓહો, આમાં તો આ ભાવ ભરેલો છે, આમાં તો આ કહેવા માગે છે, આમાં તો આ સ્વરૂપ રહેલું છે. કાલના પ્રવચનમાં ગુરુદેવ તો કડકડાટ 47 શક્તિ બોલી જશે. આપણને એમ થાય કે અનંત શક્તિ જો નામ આવડતા હોય ને તો ગુરુદેવ અનંત શક્તિ કડકડાટ બોલી જાય. એટલી આ પુરુષની શક્તિ છે. આ સમ્યક જ્ઞાનના ક્ષયોપસમવાળો પુરુષ છે. આ ખાલી ક્ષયોપસમવાળો પુરુષ નથી, એનો ક્ષયોપસમ સમ્યક જ્ઞાન સ્વરૂપ ક્ષયોપસમ છે એનો. એટલે કોઈ એવો વિરલ પુરુષ છે કે જેના આપણને કેવા ભાગ્ય યોગે આપણા ભાગ્યમાં આ પુરુષ જેવા વ્યક્તિ આવી ગયા, અને એને કેવું સ્પષ્ટીકરણ કર્યું, એવું સ્પષ્ટીકરણ કે ન ભૂતો ન ભવિષ્યથી. એમ લાગે આપણને કે વર્તમાનમાં જ આપણને તો એમ લાગે કે આપણે તીર્થંકરના જ ખરેખર છે ને દિવ્યધ્વનિ તીર્થંકરની સાંભળી ગયા છીએ, એવું આપણને લાગે. એટલું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી કરી ગયા. આવી અપૂર્વ વાત હવે એના 143 પ્રવચન ક્રમસર આવશે. બધાએ ખાસ સાંભળવા જેવા છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ પોતાની ઈચ્છાથી કરેલા પ્રવચન છે. ક્યારેય એમ નથી કીધું કે આ હું મારી ઈચ્છાથી પ્રવચન કરું છું. પોતાની ઈચ્છાથી કરેલા પ્રવચનને પાછું એમ કીધું કે આ છપાશે. એમ આ ગુરુદેવે પહેલી વાર કીધું કે આ છપાશે. એમ એવા આ અપૂર્વ પ્રવચન છે. એવી આ અદ્ભુત અનંત ગુણાત્મક એકરૂપ અખંડ શક્તિની ચર્ચા છે, શક્તિવાનની. એ ખાસ સમજવા જેવી છે. હવે આપણે અહીંયા 13મી ગાથાનો જે વિસ્તાર ચાલે છે, એ 13મી ગાથામાં આપણે એની ટીકાનો બીજો પેરેગ્રાફ ચાલે છે. એ ટીકાના બીજા પેરેગ્રાફમાં પહેલો પેરેગ્રાફ આપણો પૂરો થઈ ગયો છે. બીજા પેરેગ્રાફમાં આપણે વચ્ચેથી ચાલુ કરવાનું છે. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો એ તો આવી ગયું છે,
જીવ પૂતગલના અનાદિબંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે. એટલે કે જીવ અને પૂતગલની સમીપ જઈને જોવામાં આવે તો નવે તત્વનું પરિણમન ભૂતાર્થ રૂપે ચાલુ છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે. એટલે કે એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એટલે કે દ્રવ્ય પર્યાયનો ભેદ હોવા છતાં ભેદ વિલીન થઈ જતા નવ તત્વોનું કોઈ રૂપ પરિણમન હોતું નથી. તો ત્યાં અભેદ આત્મા આખો અભેદ થઈ જાય છે. તો ત્યાં નવ તત્વોની પરિપાટી જેવું નિર્વિકલ્પ દશાના કાળમાં કાંઈ હોતું નથી. એ અપેક્ષાએ અહીંયા વાત આવે છે કે સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. એટલે કે જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરીએ આપણે તો એમ કે કોઈ નવ તત્વની પરિપાટી ઉત્પન્ન જ થતી નથી. તેથી નવ તત્વોને અભૂતાર્થ કહેવામાં આવ્યા છે. એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો ઓલી બાહ્ય સ્થૂળ દ્રષ્ટિની ચર્ચા હતી, આ અંતર સૂક્ષ્મ દ્રષ્ટિની ચર્ચા છે. અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. એટલે જ્ઞાયક ભાવ, ત્રિકાળી ભાવ, શુદ્ધ ભાવ, અખંડ ભાવ, નિત્ય ભાવ, સ્વભાવ ભાવ, અપરિણામી ભાવ, શક્તિવાન ભાવ એ કેવો છે કે જ્ઞાયક ભાવ છે એ પોતે જ સ્વરૂપે જીવ છે, અને એ જીવ છે, જ્ઞાયક ભાવ જીવ છે, અને જીવના વિકારનો હેતુ એટલે કે જીવના વિશેષ કાર્યો એટલે કે જીવના વિશેષ કાર્યો એટલે નવતત્વ, એ નવતત્વનું જે પરિણમન થાય છે એનો હેતુ અજીવ છે. એનો હેતુ અજીવ છે એટલે કે નિમિત્તપણે અજીવના સંગે પર્યાય ઉત્પન્ન થાય છે. એ અપેક્ષાએ વિશેષ કાર્યનો હેતુ અજીવ છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયક ભાવને જુદો તાર્યો કે જીવ છે અને અહીંયા પર્યાયોની પ્રગટતા થાય છે તો એ વિશેષ કાર્ય છે, અને એ વિશેષ કાર્ય છે એ બાહ્ય નિમિત્તના સંગે ઉત્પન્ન થતું હોવાથી કે નિમિત્તનો સંગ છોડીને ઉત્પન્ન થતું હોવાથી એને અજીવના સંગે ઉત્પન્ન થાય છે એવું વિશેષ કાર્યનું પરિણમન છે એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા અંતરદ્રષ્ટિથી જોવાની ચર્ચા ચાલુ થઈ છે. અંતરદ્રષ્ટિથી જો જોવે કોઈ પણ જીવ તો કેવો છે, જ્ઞાયક ભાવ છે એટલો જ માત્ર જીવ છે. જેટલો જ્ઞાયક ભાવ છે એટલો જ જીવ છે, એટલી જ વસ્તુ છે, એટલો જ સ્વભાવ છે, એટલી જ મારી અસ્થિ છે, એટલી જ મારી હયાતી છે, એટલી જ મારી પરિપૂર્ણતા છે, એટલી જ મારી કૃતકૃત્યતા છે, એટલો જ હું છું. જ્ઞાયક ભાવ એટલે કે જ્ઞાનમય ભાવ એ પોતે જીવ છે, એટલે કે એ પોતે જ શાશ્વતપણે રહેલો છે, એટલે કે એટલું જ મારું અસ્તિત્વ છે, એટલો જ હું છું. એનાથી બહારમાં જે કાંઈ જીવના વિશેષ કાર્યનો હેતુ જે છે એને અજીવમાં નાખી દીધું છે. એટલે કે એ બધું વિશેષ કાર્ય છે એ અજીવના સંગે નિમિત્ત નૈમિત્તિક ભાવથી ઉત્પન્ન થતું હોવાથી એને બધાય વિશેષ કાર્યનો જ અજીવ કહી દીધા છે. અને જેટલો જ્ઞાયક ભાવ છે, જેટલો અપરિણામી તત્વ છે, જેટલી વસ્તુ માત્ર છે એટલો જ જીવ છે, એટલો જ હું છું, એને જ માત્ર સમજવાનો છે. આ બધી પ્રક્રિયા તો સ્વયં સંચાલિત ચાલ્યા કરે છે. એમાં મારી વસ્તુ શું છે, મારો સ્વભાવ શું છે, મારું ખરેખર સ્વરૂપ શું છે, એટલું જ મારે ખરેખર નિર્ણયમાં લઈ, જાણવામાં લઈ, સમજવામાં લઈને એટલું જ કાર્યખાની મારે સમજવાનું છે કે એટલું જ મારી વસ્તુ છે, એટલો જ મારો જીવ છે, એટલો જ મારો સ્વભાવ છે, એટલું જ મારું હયાતીવાળું સ્વરૂપ છે. બાકીનું જેટલું બધું છે, જેટલું પરિણમન દેખાય છે, જેમ કે પુનપાપ આશ્રવ બંધ હોય તો એમાં પણ બાહ્ય નિમિત્તપણું છે, સંવર નિદ્રા મોક્ષ હોય તો એમાં પણ બાહ્ય નિમિત્તપણું છે. તો એ બધી પર્યાયો કેવી છે, સાપેક્ષ છે કે એ કર્મ સાપેક્ષ પર્યાયો છે. એમાં બધા ભાવો પ્રગટ થાય છે, ઔદૈહિક, ઔપસમિક, સાયોપસમિક, સાયિક, એ બધા ચારેય ભાવો પર્યાયકૃત હોવાથી એને બાહ્યમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડતો હોવાથી એ વસ્તુ બધી અજીવના ખાતામાં જાય છે.
અને એકલો જ્ઞાયક ભાવ છે એ જ માત્ર જીવ છે, એટલું જ મારું અસ્તિત્વ છે, એટલું જ મારું સ્વરૂપ છે, એટલી જ મારી અખંડતા છે, એટલો જ મારો સ્વભાવ છે, એ જ હું છું. એમ અહીંયા કહેવા માગે છે કે જ્ઞાયક ભાવ છે એ જ વસ્તુ છે, એના સિવાયનું જેટલું પરિણમન ચાલે છે, ચાહે તો આપણે એમ સાંભળેલું હોય ને કે પરના આશ્રયે પુનપાપ આશ્રવ બંધ થાય અને સ્વના આશ્રયે સંવર નિજરા અને મોક્ષ થાય. બરાબર છે? એ તો ઉપદેશમાં પણ એવું આવે અને સ્વરૂપમાં પણ એવું સમજી શકાય કોઈ અપેક્ષાએ. હવે એ એમ કે પુનપાપ આશ્રવ બંધ છે એ પરના આશ્રય થાય અને સંવર નિજરા મોક્ષ છે એ સ્વના આશ્રય થાય. હવે એ પુનપાપ આશ્રવ બંધ છે એ અશુદ્ધ પર્યાય છે અને સંવર નિજરા મોક્ષ છે એ શુદ્ધ પર્યાય છે. તો શુદ્ધ અને અશુદ્ધની ઉપાધિ તમે બાદ કરો તો છે તો બે પર્યાય. શુદ્ધ અને અશુદ્ધ એ બે ઉપાધિ તમે બાદ કરી નાખો તો એ શું છે? પર્યાય છે. ચાહે આશ્રવ પુનપાપ બંધ આશ્રવ હોય કે સંવર નિદ્રા મોક્ષ હોય, એના નામ પડ્યા છે જુદા જુદા, પણ છે શું એ બધું પર્યાય છે. તો પર્યાય શું છે? વિશેષ છે. તો વિશેષ જેટલું છે એનો હેતુ શું છે? અજીવ છે. જીવ એનો હેતુ નથી, એનો હેતુ અજીવ છે. એટલે ક્યાંક ને ક્યાંક એ બધી પર્યાયોમાં, બધા તત્વોમાં નિમિત્તની સાપેક્ષતાથી જોડાણ રહેલું છે. એ તો એમ સંવર નિજરા મોક્ષમાં જ્ઞાયકના આશ્રય સંવર નિજરા મોક્ષ થાય એમ કહેવામાં આવે છે. એનો હેતુ એમ છે કે જ્યારે સંવર નિજરા અને મોક્ષ પ્રગટ થાય છે ત્યારે એની સન્મુખતા બાહ્ય પૂતગલ સન્મુખ, કર્મના ઉદય સન્મુખ નથી હોતી. એ અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું છે કે સંવર નિજરા મોક્ષ દ્રવ્યને આશ્રય થાય છે. આશ્રય કોઈ લઈ શકતું નથી અને દ્રવ્યનો આશ્રય લેવાથી સંવર નિજરા મોક્ષ થાય છે, એ વ્યવહારનું કથન છે. પોતે પોતાથી સ્વતંત્ર સંવર નિજરા મોક્ષ પ્રગટ થાય ત્યારે એમ કહેવામાં આવે કે એને પરનું લક્ષ છોડ્યું છે. એ અપેક્ષાએ એમ કહેવામાં આવે કે એણે સ્વનું લક્ષ કર્યું છે. ખરેખર સ્વનું લક્ષ કરે છે માટે પર્યાયો ઉત્પન્ન થાય છે એવું નથી. પર્યાયો ઉત્પન્ન થાય છે ત્યારે પરનું લક્ષ નથી હોતું. એટલે એમ કહેવામાં આવે કે સ્વના આશ્રયે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સંવર નિજરા મોક્ષની પર્યાયો પ્રગટ થઈ. કોઈ પણ પ્રકારનું કારણપણું, કોઈ પણ પ્રકારનું નિમિત્તપણું ત્રિકાળી દ્રવ્યને જ્ઞાયક ભાવ જીવ છે એ સર્વકાળે અકારણ અને એ સર્વકાળે અસ્ખલિત છે. એ ક્યારેય એનું સ્ખલન પર્યાયમાં થતું નથી, ક્યારેય એ કારણ કોઈ પર્યાયનું બનતો નથી. જો સંવર નિજરા મોક્ષનું કારણ બનતો હોય તો પુનપાપ આશ્રવ બંધનું કારણ પણ એ બની જશે, કારણ કે પર્યાય છે બધી. તમે અશુદ્ધ ને શુદ્ધની ઉપાધિ બાદ કરી નાખો તો છે બધી પર્યાય, એ બધા પર્યાય ભાવો છે. જો તમે એને સંવર નિજરા મોક્ષનું કાર્ય કહેશો તો પુનપાપ આશ્રવ બંધનું પણ કારણ છે ને ત્રિકાળી દ્રવ્ય બની જશે. માટે કદી પણ શુદ્ધાત્મા સંવર નિજરા મોક્ષનું કારણ પણ બનતો નથી અને પુનપાપ આશ્રવ બંધનું પણ કારણ બનતો નથી. ત્રિકાળી જ્ઞાયક ભાવ જીવ છે, શાશ્વત જીવ છે, અખંડ જીવ છે, ધ્રુવ જીવ છે. એ જ્ઞાયક ભાવ જીવ છે એ જુદો ને જુદો રહી ગયો છે. એ ક્યારેય બહારના પૂતગલમાં તો ગયો નથી, આશ્રવ પુનપાપ બંધની પર્યાયમાં આવ્યો નથી કે કદી સંવર નિજરા મોક્ષની પર્યાયમાં પણ ગયો નથી. એ સર્વકાળે અસ્ખલિત, એકદમ જુદો ને જુદો, જુદો ને જુદો, જુદો ને જુદો, એકદમ સ્વભાવ એના સ્વભાવમાં સ્વરૂપને ન છોડીને પર્યાયો ઉપર તરે છે. ત્યારે જીવ તો અખંડ રહેલો છે અંદરમાં. એ અખંડમાંથી ક્યારેય પર્યાયનો પણ ખંડ અંદરથી આવે છે એવું છે નહીં. એ સર્વકાળે અસ્ખલિત છે. એ કદી પણ એની સ્ખલના થઈને પર્યાય પ્રગટ નથી થતી. એવો અસ્ખલિત ધ્રુવ સ્વભાવ છે, એવો જ્ઞાયક ભાવ જીવ છે, એવો એકરૂપ સ્વભાવ છે, એવો અખંડ સ્વભાવ છે, એવો શાશ્વત સ્વભાવ છે. એ સ્વભાવ છે એટલો જ જીવ છે. બાકીનું જેટલું પરિણમન થાય છે એ બધું કાંઈક ને કાંઈક નિમિત્તના આશ્રયે
કે નિમિત્તનો આશ્રય છોડવાના લક્ષ્ય થયું હોવાથી એને સાપેક્ષ પરિણમન કહેવામાં આવે છે. એ સાપેક્ષ પરિણમન છે એ બધું વિશેષ કાર્ય છે, એ બધો વિશેષ ભાવ છે. એ વિશેષ ભાવ અને વિશેષ ભાવ પ્રગટ થતાં એ પ્રગટ થયું એમાં જે નિમિત્ત પડે છે એ નૈમિતિક અને નિમિત્ત બધા ભાવોથી જુદો એક જ્ઞાયક ભાવ શુદ્ધ શાશ્વત ત્રિકાળી દ્રવ્ય છે. એટલું જ મારું અસ્તિત્વ છે, એ જ હું છું એમ આમાં કહેવા માગે છે કે અંતરદ્રષ્ટિથી તમે જુઓ, અંતરની દ્રષ્ટિ તમે લગાવો તો જીવ છે એટલી જ વસ્તુ છે. બાકીનું જેટલું પરિણમન વિશેષ કાર્ય ચાલે છે એનો હેતુ અજીવ છે, એટલે કે એનું નિમિત્તપણું અજીવ સાથે સંકળાયેલું હોવાથી વિશેષ કાર્ય અજીવના સંગે અથવા અજીવના સંગ છોડવાના નિમિત્તે થતું હોવાથી એ બેયને પુનપાપ આશ્રવ બંને અને સવર નિદ્રા મોક્ષને બધાને કર્મ સાપેક્ષ ગણી અને એ સાપેક્ષ ભાવોથી નિરપેક્ષ જ્ઞાયક ભાવ આખો જુદો ને જુદો અનાદિથી રહી ગયો છે. એવી વસ્તુ માત્ર હું છું. બસ એટલો જ ભાવ આમાં કહેવાનો આશય આચાર્ય ભગવાનનો છે કે અંતર દ્રષ્ટિથી તમે જોવો. અત્યાર સુધી બાહ્ય દ્રષ્ટિથી જોયું, સ્થૂળ દ્રષ્ટિથી જોયું, હવે અંતરદ્રષ્ટિથી જોવો તો એકલો જ્ઞાયક ભાવ છે એ જ જીવ છે. બાકીનું જેટલું પરિણમન છે શુદ્ધ કે અશુદ્ધ એ બધું પરિણમન સાપેક્ષ હોવાથી એને જ્ઞાયક ભાવમાં ગણવામાં આવ્યું નથી. જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વળી પુનપાપ આશ્રવ સવર્ણ નિદ્રા બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. પુનપાપ આશ્રવ બંધ નવ તત્વને જીવના લક્ષણ કીધા. લક્ષણ શું કામ કીધા? કે પૂતગલને હિસાબે જીવના આ નવ તત્વો નથી, એ અપેક્ષાએ એને જીવના લક્ષણ કીધા છે. એ જીવના લક્ષણ એ તો જીવના વિશેષ કાર્યો છે. એ જીવનો સામાન્ય ભાવ નથી, એ જીવનો વિશેષ ભાવ છે, વિશેષ કાર્યો છે. આ જીવ છે એ તો અકારણ ને અકાર્ય સ્વભાવી જીવ છે. આ વિશેષ છે એ બધું કાર્યો છે, એ બધું પરિણમન છે, એ વિશેષ કાર્યો છે. અને પુનપાપ આશ્રવ સવર્ણ નિદ્રા બંધ અને મોક્ષ એ વિકારના હેતુઓ કેવળ અજીવ છે, એટલે કે અજીવમાં પણ એવું રહેલું છે અને એના નિમિત્તે અહીંયા જીવમાં નવતત્વની ઉત્પત્તિ થાય છે. આવા આ નવતત્વો જીવદ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે. આવા આ નવતત્વો જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, જો જીવદ્રવ્યના સ્વભાવને છોડી દો તો નવતત્વની ઉત્પત્તિ થાય છે. અંતરદ્રષ્ટિથી જીવને ન જોવો તો નવતત્વની ઉત્પત્તિ થાય છે. એ નવતત્વની ઉત્પત્તિ આવા નવતત્વો જીવદ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે. પોતે અને પર જેમના કારણ છે. પોતે એટલે અહીંયા પર્યાય લેવી, પર એટલે બાહ્ય કર્મનો ઉદય, અને પોતે એટલે પર્યાય. પોતે એટલે જીવ દ્રવ્ય ત્રિકાળ નહીં, પોતે એટલે પર્યાય, અને પર એટલે કર્મનો ઉદય, અનુદય અને અભાવ. અને અહીંયા પોતે એટલે અશુદ્ધ પર્યાય અને શુદ્ધ પર્યાય. પોતે અને પર જેમના કારણ છે, જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે. પોતે એટલે પર્યાય અને પર એટલે નિમિત્ત રૂપે રહેલા કર્મો, એ બેને નિમિત્ત નૈમિતિક સંબંધથી જુઓ તમે તો એવા એક પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા નવે તત્વોનું અસ્તિત્વ છે, ભૂતાર્થ પણ એ રહેલા છે. કોઈ એમ કે નવ તત્વ છે જ નહીં, તો એમ નથી. નવ તત્વ તો પ્રત્યેક સમયે વિકલ્પાત્મક દશામાં જીવને રહેલા જ છે. નિર્વિકલ્પ દશા જ્યારે હોય ત્યારે એ બધું આત્મા જ છે, ત્યારે કોઈ નવતત્વો છે જ નહીં ત્યાં. એવા એક જીવદ્રવ્યના અંતરદ્રષ્ટિથી સ્વભાવની સમીપ જઈને જોતા નવે તત્વો અભૂતાર્થ છે. તો એ નવે તત્વો અભૂતાર્થ છે એટલે કે એના જ્ઞાનનું જ્ઞેય નવતત્વ નથી બનતા, એના જ્ઞાનનું જ્ઞેય ત્રિકાળી દ્રવ્ય થઈ ગયું છે. તો જ્ઞાયક અને જ્ઞાનનો ભેદ વિલીન થઈ ગયો છે, અભેદમાં ભેદ દેખાતો નથી. તો એ સમયે નવતત્વનું અસ્તિત્વ જ નથી, કારણ કે ત્યાં તો અનુભવના સમયે નિર્વિકલ્પ દશાના કાળે તો બધું એક આત્મા જ છે, બધો એકરૂપ આત્મા થઈ ગયો. ત્યાં દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું કે નવતત્વ શું એવું કાંઈ છે જ નહીં. અનુભૂતિના સમયે તો માત્ર આત્મા અને માત્ર આનંદ છે, બીજું કાંઈ જ નથી. પણ જ્યારે
નવતત્વના સ્વરૂપનું વર્ણન આવે તો એમ સમજવું કે નિર્વિકલ્પ દશામાંથી ચ્યુત થયો ત્યારની સ્થિતિ છે જ્ઞાની માટેની, અને જ્ઞાની થયા પહેલાં જ્યારે અજ્ઞાની છે ત્યારે વિકલ્પાત્મક દશાના કાળમાં એને પણ નવતત્વનું પરિણમન ચાલ્યા કરે છે. એનું નામ પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા તેઓ ભૂતાર્થ છે. પણ એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા તેઓ ભૂતાર્થ છે, પણ અને સર્વકાળે અસ્ખલિત. સર્વકાળે લખ્યું છે આમાં. કોઈ કાળ એવો નથી કે જીવ ત્રિકાળી તત્વ છે એનું અસ્ખલિતપણું છૂટી જાય. આવું હોય એ સમયની વાત છે જ્યારે પોતે અને પર જેમના કારણ છે એ સમયની આમાં ચર્ચા આવી છે કે પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના, એક જીવ દ્રવ્યના સ્વભાવની, એક જીવ દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે, અને સર્વકાળે અસ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અભૂતાર્થ છે. જે સમયે નવતત્વનું પરિણમન છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ સમયે પણ એ કાળે પણ સર્વકાળે ત્રિકાળી દ્રવ્ય તો અસ્ખલિત રહી ગયું છે. એને પર્યાય સાથે કે પર્યાયને પર સાથે સંબંધ થયો છે, એવી કોઈ પર્યાયો સાથે ત્રિકાળી દ્રવ્યને અસ્ખલિત સ્વભાવને સંબંધ કદી થતો જ નથી. સર્વકાળ અનાદિ અનંત કદી પણ કેવળ જ્ઞાનની દશા હો, સિદ્ધ દશા હો કે મિથ્યા દ્રષ્ટિની દશા હો, કોઈ કાળે પોતે અને પર જેમના કારણ છે એવા પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા નવે તત્વો ભૂતાર છે એ સમયે પણ ત્રિકાળી દ્રવ્ય સર્વથા અસ્ખલિત, સર્વકાળે અસ્ખલિત. ક્યારેય પણ ગમે તેટલું પર્યાયમાં પરિણમન ચાલતું હોય, કોઈ પણ સમયે ગમે તેટલી પર્સન્મુક્તા થઈ જાય જીવની, અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન થઈ જાય, નિગોદમાં જીવ ચાલ્યો જાય કે અનાદિથી નિગોદમાં રહ્યો હોય, છતાં પણ ત્રિકાળી દ્રવ્ય ક્યારે પણ પોતાનો અસ્ખલિત સ્વભાવ કદી છોડતો નથી. એનો અસ્ખલિત સ્વભાવ છે એ છૂટતો નથી. તો પછી અસ્ખલિત સ્વભાવ છૂટતો નથી અને અહીંયા અસ્ખલિત સ્વભાવ છે, અહીંયા પર્યાયનું પરિણમન છે અને અહીંયા બહારમાં નિમિત્ત છે, તો એ સમયે પર્યાય દ્રવ્યમાંથી કેવી રીતે આવી અને પાછી પર્યાય દ્રવ્યમાં કેવી રીતે ગઈ, આપણે એ વિષય લઈ છીએ ઘણી વાર. તો એનું શું થાય? જો અસ્ખલિત જ હોય, સ્ખલના થતી જ ન હોય એમાંથી પર્યાયની, એમાંથી પર્યાય આવતી જ ન હોય, એનું સ્ખલન થતું જ ન હોય, તો પછી એ ભાવ કેવી રીતે સમજવો? બધી વસ્તુમાં બે વાત ખાસ યાદ રાખવા જેવી છે. એ બે વાતથી જેને નિર્ણયની ભૂમિકા આવશે એને કદી પણ આચાર્ય ભગવાનનું કોઈ કથન આવશે કે ગુરુદેવનું કોઈ કથન આવશે કે કોઈ પણ જ્ઞાનીનું કોઈ કથન આવશે તો ક્યારેય એને છે ને અંદરમાં સંશય નહીં થાય. કોઈ પણ વિષય આવે એને એ વિષયને શ્રદ્ધા અને જ્ઞાન બેય પડખેથી સમજવું. જે જીવ એને બેય પડખેથી સમજશે ને એને તરત જ એ જ સમયે નિરાકરણ થશે. અને જે જીવ કોઈ એક પક્ષથી વાત કરશે, કોઈ એક પક્ષથી એને સમજશે તો એને એમાં પ્રોબ્લેમ ઊભો થશે, એમાં સંશય ઊભો થવા માંડશે. હવે અહીંયા સર્વકાળે અસ્ખલિત કીધું છે તો અહીંયા સર્વકાળે અસ્ખલિતની સિદ્ધિ કરવી છે. અહીંયા સ્ખલનની ચર્ચા જ નથી. અહીંયા પર્યાય ક્યાંથી આવે છે, પર્યાય ક્યાં જાય છે એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત જ થતો નથી. અહીંયા એ ચર્ચાનો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા તો સર્વકાળે અસ્ખલિત, અહીંયા ધ્રુવ સિદ્ધ કરવું છે, અહીંયા ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ કરવું છે, અહીંયા સ્વભાવ સિદ્ધ કરવો છે. અહીંયા હું જ્ઞાયક ભાવ અખંડ છું, જ્ઞાયક ભાવ જીવ છે, બાકીની પર્યાયો છે એ બધી છે ને વિશેષ ભાવ છે અને એનું નિમિત્તપણું બહારમાં રહેલું છે.
ત્રિકાળી જ્ઞાયક ભાવ તો નિમિત્તે થતો નથી ક્યારેય. એવો અકારણ પરમાત્મા છે, એવો અકર્તા સ્વભાવ છે, એવો શાશ્વત જીવ છે, સર્વકાળે અસ્ખલિત, એમાંથી કદી કાંઈ અવરજવર થતી જ નથી. એવો દ્રષ્ટિનો વિષય બતાવવો છે. એ દ્રષ્ટિના વિષયની ચર્ચા છે કે એના ઉપર દ્રષ્ટિ પડતા શુદ્ધ પરિણમન નિયમથી થાય છે. એવી દ્રષ્ટિના જોરવાળી વાત છે. એવા દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય અને એવો અસ્ખલિત સ્વભાવ એની દ્રષ્ટિમાં આવી જાય. એકલો જ્ઞાયક ભાવ જીવ છે એટલી જ તારવણી આમાંથી કરી લઈએ, બીજું યાદ જ ન કરે કાંઈ. બીજી કોઈ વસ્તુનું એને કામ જ નથી. કારણ કે જ્ઞાયક ભાવ છે એ પ્રગટ છે, એ વિદ્યમાન છે, એ હયાત છે. એને અવ્યક્તના બોલમાં અવ્યક્ત કીધો, પણ ખરેખર તો જ્ઞાયક ભાવ વ્યક્ત છે અને પર્યાયો અવ્યક્ત છે. ખરેખર શું છે કે જ્ઞાયક ભાવ વ્યક્ત છે અને બધી પર્યાયો છે ને એ અવ્યક્ત છે, અંદર પડી છે. ખરેખર તો પ્રગટ તો જ્ઞાયક ભાવ છે. જ્ઞાયક ભાવ અપ્રગટ ન હોય ક્યારેય. એ તો સદાય પ્રગટ છે, સદાય જાજ્વલ્યમાન છે, સદાય તો જ્યોતિ પ્રગટ છે એની. એ તો પ્રગટ જ રહેલો છે. પર્યાયો ક્યાં પ્રગટ છે? હજી પર્યાયો અવ્યક્ત છે. જ્ઞાયક ભાવ તો વ્યક્ત પ્રગટ છે. એ તો ધ્રુવ છે, એ તો સ્વભાવ છે, એ તો અખંડતા છે, એ તો સદાય પ્રગટપણે રહેલો છે. એ કદી અપ્રગટ થતો નથી, સદાય પ્રગટ છે, સદાય ઉર્ધ્વપણે પ્રકાશમાન છે, સદાય જ્યોતિ પ્રગટ રહેલી છે. ત્યાં જે અવ્યક્ત કીધું એ તો પર્યાયમાં દ્રવ્ય નથી આવ્યું, એ અપેક્ષાએ અવ્યક્ત કીધું છે. બાકી ત્રિકાળી દ્રવ્ય તો વ્યક્ત છે, એ તો પ્રગટ છે. એની પર્યાયો વ્યક્ત નથી થઈ હજી દ્રવ્યને પ્રગટ કરતી. તો એ પર્યાયો છે ને એ અવ્યક્ત છે. જ્ઞાયક તો અવ્યક્ત છે, એ તો શાશ્વત છે, એ તો જાજ્વલ્યમાન છે. એને કોઈ પ્રગટ કરવાનો નથી, એ તો પ્રગટ જ છે સદાય. એને કોઈ પ્રગટ કરી શકતું નથી. જ્ઞાયક ભાવ આવડો મોટો અનંત ગુણાત્મક કે જેના ગુણ કદી ઘટે નહીં, કદી વધે નહીં, એવો વધઘટથી જુદો. એને પ્રગટ કરવા માટે નાનામાં નાની પર્યાય એને પ્રગટ કરી શકે એવી તાકાત છે એનામાં, પર્યાયમાં. એ તો પોતે પ્રગટ છે પોતાથી. મને કોણ પ્રગટ કરી શકે? હું તો મારાથી જ પ્રગટ છું. દીવો છે, દીવાને કોણ પ્રગટ કરે? દીવાને પ્રગટ કરવા માટે કોઈ બીજા દીવાની જરૂર છે? દીવો પોતે પોતાથી પ્રગટ છે, એને કઈ પર્યાય પ્રગટ કરી શકે? એટલે વિશેષ ભાવ છે એ બધું બહારમાં છે. અહીંયા તો શાશ્વત ભાવની ચર્ચા છે, આ તો અસ્ખલિત સ્વભાવની ચર્ચા છે, અખંડ સ્વભાવની વાત છે, ધ્રુવની વાત છે, શાશ્વત અખંડતાની ચર્ચા અહીંયા આવી છે, અભેદતાની ચર્ચા છે. એકલો જ્ઞાયક ભાવ, એટલું મારું સ્વરૂપ, હું, બસ હું પોતે, એટલે કે હું છું એમ નહીં. એ બધું જ્ઞાનમાં વયું ગયું. માત્ર હું, માત્ર શાશ્વતપણું, માત્ર જ્ઞાયક ભાવ, માત્ર એકરૂપ ભાવ, માત્ર અખંડ ભાવ, સર્વકાળે અસ્ખલિત, ક્યારેય સ્ખલિત થતો નથી એવા નાસ્તિનું પણ કથન નહીં. સર્વકાળે અસ્ખલિત, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો ધ્રુવ પરમાત્મા. એ મારી અસ્થિ છે ખરેખર, એટલો જ મારો સ્વભાવ છે. એમ અહીંયા બતાવવામાં આવે છે કે કદી પણ એ કોઈ પર્યાયમાં જતો નથી કે કોઈ પર્યાયના નિષેધપૂર્વક એ પોતામાં આવે છે એવું પણ છે નહીં. તો પોતે પોતાથી જ એની વિદ્યમાનતા શાશ્વતપણે રહેલી છે, એવું એનું પોતાનું અસ્તિત્વ છે, એવો પોતાનો સ્વભાવ છે. એવા સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો આ નવે તત્વો કેવા છે? અભૂતાર છે, અસત્યાર છે, અવિદ્યમાન છે. એટલે કે એની હયાતી મારા સ્વરૂપમાં ક્યાંય છે જ નહીં. મારા સ્વરૂપમાં નથી એટલે હું જ્યાં છું, એટલે કે હું ત્યાં નવ તત્વો કાંઈ છે જ નહીં. આમાં ભાવાર્થમાં તો કહે છે કે અવસ્તુ છે, એ વસ્તુ જ નથી એમ કહે છે. જ્યારે જ્ઞાયક ભાવ હું છું એમ એને આવે તો નવતત્વ તો દેખાય જ નહીં. એની દ્રષ્ટિ તો ન થાય, પણ એ છે જ નહીં. એની દ્રષ્ટિ ન થાય એટલે એનો એ છે જ નહીં ત્યાં નવતત્વ. એમ અહીંયા કહેવા માગે છે કે એક સર્વકાળે એટલે સદાય, અનાદિ અનંત અસ્ખલિત રહી ગયો છે સ્વભાવ.
એવો જે સ્વભાવ છે એના સ્વભાવની સમીપ જઈને જો, એટલે કે એ જ હું છું એમ જો, તો નવે તત્વો અભૂતાર્થ ને અસત્યાર્થ છે એ જેના નિમિત્તે કે જેના અનિમિત્તે પ્રગટ થયા હતા એ એના છે. મારામાં કાંઈ નથી. હું તો એવો ને એવો, હું તો એવો ને એવો, હું તો એવો ને એવો, સદાય 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 એવો ને એવો છું, સર્વકાળે અસ્ખલિત રહી ગયો છું. એમ આમાં સર્વકાળે અસ્ખલિતતાની બહુ અપૂર્વ વાત છે. એક વાત આવે છે ને કે ભાઈ જ્ઞાનના પડખાની વાત આપણે વાત કરી ને કે દ્રષ્ટિનું પડખું અને જ્ઞાનનું પડખું, બેયથી વિચાર કરી લેવો. કોઈ પડખામાં ક્યાંય ખામી ન રહેવી જોઈએ. જો એ ખામી રહે ને તો નિર્ણયમાં કચાશ આવે, નિર્ણયમાં કચાશ આવે તો જ્ઞાન કામ ન કરે તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કદી જઈ ન શકે. જ્ઞાનના પડખામાં એમ આવે કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે અને પર્યાય દ્રવ્યમાં જાય છે, એવે આવે. દ્રષ્ટિના પડખામાં એમ આવે કે આત્મામાં અવર જવર જ નથી, એમે આવે ને. બે વાત આવે, બે વાત ગુરુદેવમાં આવે. તો અસ્ખલિત એક રૂપ સ્વભાવ કીધો એ શ્રદ્ધાનું દ્રષ્ટિના વિષયનું પડખું છે અને એમાંથી પર્યાય આવે છે અને એમાં પર્યાય દ્રવ્યમાં જાય છે, એ જ્ઞાનનું પડખું છે. અને એ જ્ઞાનના પડખાના સમયે પણ, જ્ઞાનના પડખાની જ્યારે કોઈ જીવ ચર્ચા કરતા હોય એ સમયે પણ એ અસ્ખલિતપણું તૂટી નથી જતું. અસ્ખલિતપણું તો એવું ને એવું રહી જાય છે. પર્યાય એમાંથી આવે છે અને પર્યાય એમાં જાય છે. એ પણ શક્તિની વ્યક્તિ છે. આપણે ચર્ચા લીધી છે 2-4 વારી. એ શક્તિની વ્યક્તિ છે. શક્તિ વ્યક્ત નથી થતી. શક્તિ શક્તિરૂપ રહે છે અને શક્તિની વ્યક્તિ થાય છે. શક્તિ પોતે વ્યક્ત નથી થઈ જતી. શક્તિમાંથી કાંઈ ઘટી અને વ્યક્તિમાં નથી આવતું. શક્તિ શક્તિરૂપ રહી જાય છે અને વ્યક્તિ પ્રગટ થઈ જાય છે. શક્તિની વ્યક્તિ થાય છે, શક્તિ વ્યક્ત નથી થતી. આ બહુ સમજવા જેવી વાત છે. આ જેને સમજાશે ને એને ખ્યાલ આવી જશે કે આ સર્વકાળે અસ્ખલિત કેવી રીતે દ્રવ્ય રહે છે અને કેવી રીતે પર્યાયો દ્રવ્યમાંથી આવે છે અને દ્રવ્યમાં પર્યાય જાય છે, તો પણ સ્વભાવ કેમ એવો ને એવો રહી જાય છે કે એ શક્તિ તો શક્તિરૂપ રહી ગઈ છે. શક્તિની પોતાની સ્વતંત્ર વ્યક્તિ થઈ છે. શક્તિએ વ્યક્તિ નથી કરી. ત્રિકાળી દ્રવ્ય શક્તિવાન એ વ્યક્તિને બહાર નથી મોકલતો કે ભાઈ તું વ્યક્ત થવા જા બહાર એમ અને તું મને પ્રગટ કર. હવે એવું શક્તિવાન પાસે કાંઈ નથી. શક્તિવાન એવું કાંઈ નથી કરતો. શક્તિ એવું કાંઈ નથી કરતી. પણ સ્વતંત્રપણે વ્યક્તિ પોતાના નિરપેક્ષપણાથી, પોતાની પરિણમન ઉપાદાનની પરિણામ શક્તિથી પોતે પોતાથી સ્વયં પ્રગટ થાય છે. સ્વયં પોતે પ્રગટ થાય છે. એ સમયે શક્તિ એવી ને એવી રહી જાય છે. સ્વયં ઉત્પાદ થાય છે અને સ્વયં વ્યય થાય છે. સ્વયં ઉત્પાદ થાય છે, સ્વયં વ્યય થાય છે. શક્તિ એમને એમ રહે છે, શક્તિમાં કાંઈ થતું નથી. પણ જ્યારે એ વ્યક્ત ઉત્પાદ આવે ત્યારે વ્યક્ત ઉત્પાદમાં શું આવ્યું? જ્ઞાન આવ્યું. તો એમ કહેવાય કે જ્ઞાન ગુણનું આ પરિણમન છે. શ્રદ્ધા આવી તો એમ કહેવાય કે શ્રદ્ધા ગુણનું આ પરિણમન છે. શ્રદ્ધા ગુણમાંથી કાંઈ પરિણમન નથી આવ્યું. જ્ઞાન ગુણમાંથી પરિણમન નથી આવ્યું. પરિણમન જોતા જે પરિણમન દેખાય છે એ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે આ જ્ઞાન ગુણનું પરિણમન છે, આ શ્રદ્ધા ગુણનું પરિણમન છે, આ ચારિત્ર ગુણનું પરિણમન છે. એ ગુણનું પરિણમન નથી. પરિણમને જોવું હોય તો આખું દ્રવ્ય અનંત ગુણાત્મક છે એ પરિણમે છે. ગુણ એકલો પરિણમતો નથી. એકલો ગુણ કદી નથી પરિણમતો. આખું દ્રવ્ય પરિણમે છે. ત્યારે જે ભાવ પ્રગટ થયો તો એમ કહેવામાં કે આ જ્ઞાન ગુણનું પરિણમન, આ શ્રદ્ધા ગુણનું પરિણમન, આ ચારિત્ર ગુણનું પરિણમન, આ સુખ ગુણનું પરિણમન. એમ એક આત્મામાં, એક જ્ઞાન માત્ર આત્મામાં અનંત શક્તિઓ ઉછળે છે. એનો આ ભાવ છે. સર્વકાળે અસ્ખલિત. સ્ખલના કદી થતી જ નથી ક્યારેય દ્રવ્યમાંથી. જો એક સમય માટે પણ દ્રવ્યમાંથી સ્ખલના કાંઈ થઈ જાય ને તો દ્રષ્ટિ ન થઈ શકે દ્રવ્ય ઉપર. કોઈ એમ કે આ દ્રષ્ટિની પર્યાય છે, એ શ્રદ્ધા ગુણમાંથી દ્રષ્ટિની પર્યાય આવી, તો શ્રદ્ધા ગુણમાં તો દ્રષ્ટિની પર્યાય શ્રદ્ધા ગુણમાંથી આવે તો શ્રદ્ધા ગુણમાં તો ઓછપ થઈ ગઈ એટલી. એટલે ઓછપ થઈ ગઈ તો અધૂરા દ્રવ્યના આશ્રય દ્રષ્ટિ સમ્યક ન થાય. ત્યાં ઓછપ થતી નથી, ત્યાં અસ્ખલિતપણું રહે છે. પણ એ શક્તિની વ્યક્તિ થાય છે એમ કહેવામાં આવે છે. શક્તિ વ્યક્ત નથી થતી. શક્તિ શક્તિવાન રૂપ રહી ગઈ છે અને એ દ્રષ્ટિનો વિષય છે. એ સર્વકાળે અસ્ખલિતપણું છે. એ ધ્રુવ સ્વભાવ છે. એ એની અખંડતા છે. એ એનું શાશ્વતપણું છે. વ્યક્તિ થઈ છે. એ વ્યક્તિ કેવી છે?
સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, સમ્યક ચારિત્ર્ય થયું, તો એ અપેક્ષાએ એમ કહેવામાં આવે કે આ જ્ઞાન ગુણનું પરિણમન છે, આ શ્રદ્ધા ગુણનું પરિણમન છે, આ ચારિત્ર ગુણનું પરિણમન છે. એ ઉત્પાદ સ્વયંકૃત છે, એને કોઈ અપેક્ષા ધ્રુવની પણ નથી, પરની તો નથી પણ ધ્રુવની પણ અપેક્ષા નથી. એ સ્વતંત્ર સત નિરપેક્ષ પોતે પોતાના સટકારકથી પોતે પ્રગટે છે. ધ્રુવને કાંઈ સંબંધ નથી એની સાથે. આપણે એકવાર એ ચર્ચા કરેલી કે ભાઈ જે સમયે ધ્રુવ છે એ સમયે ઉત્પાદ છે કે નહીં, જે સમયે ધ્રુવ છે એ સમયે ઉત્પાદ છે કે નહીં, કે એકલો ધ્રુવ છે ને ઉત્પાદ નથી, તો એમ કહી શકો કે તમે ધ્રુવમાંથી ઉત્પાદ આવ્યો. એક સમયે તમે લ્યો તો એક સમયે ધ્રુવ છે ને એક સમયે ઉત્પાદ છે, બીજે સમયે ધ્રુવ છે ને ઉત્પાદ છે, ત્રીજે સમયે ધ્રુવ છે ને ઉત્પાદ છે. તો કયો ઉત્પાદ કયા ધ્રુવમાંથી આવે? તો કઈ તો ઉત્પાદ બી ધ્રુવયુક્તમ સત આખું છે. ઉત્પાદ રૂપ છે, ધ્રુવ રૂપ છે, તો જ ઉત્પાદ ધ્રુવ રૂપ દ્રષ્ટિ કરી શકે, તો જ ઉત્પાદ ધ્રુવની દ્રષ્ટિ કરી શકે. જો કાંઈ તમે અવર જવર જોવો એ સમજાવવાનું પડખું જ્ઞાનનું છે અને આવે છે, નથી આવતું એમ કહે તોય ખોટું છે, અને એમાંથી આવે છે એમ કહે તો સર્વથા ખોટું છે. બેય વાત છે. અપેક્ષા સમજવી જોઈએ કે શ્રદ્ધા અને જ્ઞાન બેયને સાથે રાખવા. ગુરુદેવે હમણાં કીધું, આ શક્તિના પ્રવચનમાં જ આવ્યું, કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ તિર્યંચ છે, તિર્યંચ હવે એને કે અનુભવ થઈ જાય છે. થોડીક વાત આજે આવી હતી, આ તો પહેલાં આવી હતી એની વાત કરું છું. એને અનુભવ થઈ જાય છે તો એને તો કાંઈ આટલું બધું કાંઈ જ્ઞાન હોતું નથી. આ બધાય પડખા કેવી રીતે દ્રવ્ય શું ને ગુણ શું ને પર્યાય શું ને આ શક્તિ શું ને અનંત ગુણાત્મક શું ને એવું એને તો કાંઈ ખબર નથી હોતી. તો એને કેવી રીતે આ બધી એને ખબર કેવી રીતે પડી જાય છે? આ બધી એને કેવી રીતે આ ખ્યાલ આવી ગયો કે આ આમ છે, આ આવી રીતે છે, આવી રીતે છે? તો ગુરુદેવે એમાં એમ જવાબ આપ્યો ગુરુદેવે કે એને છે ને મનુષ્ય જેવા કાંઈ શલ્ય નથી. મનુષ્ય પર્યાયમાં જેટલા શલ્ય છે ને એવા શલ્ય એને નથી. એને એટલો જ ભાવ છે કે આ દુઃખ છે બસ મને, અને એ એટલી એને ખબર પડી ગઈ કે દુઃખથી જુદો સુખમય આત્મા છું, એટલામાં અનુભવ થઈ જાય છે. દરેક જીવને સુખ જોઈ છે ને. આ બધી પ્રવૃત્તિ શેના માટે ચાલે છે? આ બધી પ્રવૃત્તિ ગુરુદેવ પ્રવચન આપે, આપણે પ્રવચન સાંભળી, આપણે આની ચર્ચા કરી, આપણે એમાં ઊંડા ઉતરી, આપણે વિસ્તારમાં જાય, આપણે એનો વિચાર કરી. એ શેના માટે છે ખરેખર? કે આપણને આપણી પર્યાયમાં અત્યારે દુઃખ લાગે છે ને. આપણી પર્યાયમાં તો અત્યારે આપણને દુઃખ લાગે છે ને. જો દુઃખ ન લાગતું હોય તો કાંઈ આ સાંભળવાનો કે સમજવાનો કાંઈ પ્રશ્ન છે જ નહીં. પણ આપણને દુઃખ ભાસે છે ને. પણ દુઃખ ભાસે છે એની હારે હારે ગુરુદેવે એમ કીધું કે મનુષ્ય પર્યાયમાં શલ્ય બહુ છે, આમાં કામ બહુ આમ થોડું છે. તિર્યંતને અનુભવ કેમ જલ્દી થાય છે? ગુરુદેવ કે એને કાંઈક સયોપસમના શલ્ય જ નથી જાજા, અને આને મનુષ્ય પર્યાયમાં જ્ઞાન આમ ખીલી ગયું ને થોડુંક સયોપસમ અપેક્ષાએ, તો એને જાણવાનો લોભ બહુ વધી ગયો છે, અને જાણવાના લોભમાં સગડોય સંસાર છે. જાણવાનો લોભ સારો નથી. જાણવાનું, અંદરનો સ્વભાવ જાણવાનું છે ને એ અગત્યનું છે. એમાંય બહુ ભેદભંગમાં પડી જાય તોય મુશ્કેલી છે. બહુ ભેદભંગમાં પડે અંદરના જાણવા અપેક્ષાએ પણ તોય એનું જ્ઞાન કામ નથી કરી શકતું. પછી માટે થોડું ઓછું શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય બે સમજી અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કેમ જાય એ વિચાર કરીને એટલો નિર્ણય કરવા જેવો છે. જો એ નિર્ણયની તાકાત આપણી પ્રબળ અંદરથી થઈ જાય તો આ શક્તિ છે એનું પરિણમન નિર્મળ થાય ને થાય જ. અહીંયા તો ભાવશક્તિમાં તો એમ કહે છે કે કોઈને કોઈ નિર્મળ પર્યાય તો હોય જ કે એમ કહે છે ભાવશક્તિમાં. આ તો બધી શક્તિનું પરિણમન સમ્યક દ્રષ્ટિની અપેક્ષા છે. પણ સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ થયો ત્યારે આવી રીતે જ થયો છે. અને ભાવશક્તિને યાદ કરી છે એને કે મારી ભાવશક્તિ હોય તો મારી ભાવશક્તિનું પરિણમન તો નિર્મળ જ હોય, એનું અનિર્મળ પરિણમન મલિન પરિણમન હોય કેવી રીતે? એમ ભાવશક્તિને યાદ કરે કે આવી તો અનંત શક્તિ ભાવવાન હું છું. એમ જ્યાં એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય તો દ્રષ્ટિમાં શુદ્ધ પરિણમન અનંત ગુણનું અનંત ગુણાત્મક શુદ્ધ પરિણમન થયા વગર રહે જ નહીં.
અને એમ આચાર્ય ભગવાને કીધું કે જ્ઞાન માત્ર ભાવમાં અનંતી શક્તિઓ ઉછળે છે. તું બહુ વધારે પડતો શક્તિના ભેદમાં પણ પડતો નહીં. ગુરુદેવે 270 કળશમાં કીધું કે એક એક શક્તિને એક એક નયે જો જોવા જાઈશ તારી ખોજ ખોવાઈ જશે. બહુ ભેદભંગના પલાખામાં પડતો નહીં. અભેદની દ્રષ્ટિ કેમ થાય ને એનો વિચાર જાજો કરજે. જો વધારે પડતો જ્ઞાનના પડખે ચડી ગયો તો દ્રષ્ટિ છે ને એ જ્ઞાન સન્મુખ રહેવાની બદલે છે ને રાગ સન્મુખ થઈ જશે. કારણ કે જેટલો ભેદ એટલો રાગ, અને જેટલો રાગ પ્રગટ થયો તો દ્રષ્ટિ જાશે ત્યાં. એટલે ઝાઝા ભેદભંગમાં પડવા જેવું નથી. અનંત શક્તિનો વિસ્તાર આવે તો અનંત શક્તિના વિસ્તારમાં હું શક્તિવાન છું એમ વિચાર વધારે કરવા જેવો છે. શક્તિનું વર્ણન આવે સમજવું જ્ઞાનમાં જેટલો ક્ષયોપસમ આપણો હોય એટલો. જો જરાય એમાં આકુળતા ઉત્પન્ન થવા માંડે કે આ શક્તિમાં આમ કીધું, આ શક્તિમાં આમ કીધું, ઓલી શક્તિમાં આમ કીધું, આ શક્તિમાં આમ કીધું, આ મને તો બહુ યાદ નથી રહેતું, તો બહુ એમાં છે ને મૂંઝાવવું નહીં. એમાં શક્તિવાનને યાદ કર્યા કરવો તો બધી શક્તિઓનું નિર્મળ પરિણમન થઈ જશે. જાજુ એમાં ઊંડું ઉતરી અને એમ કે આ શક્તિમાં આ ભાવ આવી રીતે કેવી રીતે છે, આ શક્તિમાં આ ભાવ કેવી રીતે છે, એમ જો જ્ઞાનનો ક્ષયોપસમ જાજો હોય તો ઊંડું ઉતરવું. જો આકુરતા થતી હોય તો ખસી જવું અહીંયાથી પાછું. તો એકદમ દ્રષ્ટિનો વિષય સર્વકાળે અસ્ખલિત, બસ અહીંયા નજર કરવા જેવી છે. એકલો જ્ઞાયક ભાવ, એકલો ભૂતાર સ્વભાવ, એકલો ત્રિકાળ ભાવ, એકલો હું, એટલું જ મારું અસ્તિત્વ છે એમ આમાં કહેવા માંગે છે કે સર્વકાળે અસ્ખલિત એવા એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોતા નવે તત્વો ભૂતાર્થ નહીં પણ અભૂતાર્થ છે. જો બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોવામાં આવે, જીવ પૂતગલના અનાદિબંધ પર્યાયની સમીપે જઈને જોવામાં આવે તો નવે તત્વોનું અસ્તિત્વ છે, ભૂતાર્થ છે. અને સર્વકાળે અસ્ખલિત એવા એક જીવ તત્વના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો નવે તત્વો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એટલે કે સાચા પ્રકારે નિશ્ચયથી જોવામાં આવે તો નવે તત્વોમાં એકલો જીવ શુદ્ધ આત્મા છુપાયેલી આત્મજ્યોતિ અંદરમાં પડેલી છે. એવો જીવ છે એ એક જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશ તો શુદ્ધ નહીંપણે અનુભવાય છે. આ નવતત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશ તો શુદ્ધ નહીંપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ આત્માની ઓળખાણ જ છે ને આ આત્મખ્યાતિ તે જ સમ્યક દર્શન છે. આ રીતે આ સર્વકથન નિર્દોષ છે, બાધા રહિત છે. હવે અહીંયા જો છેલ્લે છે ને આખી પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરી અને એકપણે પ્રકાશતો, તેથી આ નવતત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવત પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધ નહીંપણે અનુભવાય છે. શુદ્ધ નહીંપણે એટલે કે જ્ઞાનમાં જે જ્ઞાયકનું અવલંબન લઈ અને જે શુદ્ધતા પ્રગટ થઈ તો શુદ્ધ નહીં પ્રગટ થઈ તો શુદ્ધ નહીંમાં અનુભૂતિ તે જ આત્મા એમ કહીને શુદ્ધ નહીંપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ છે તે જ ખરેખર આત્મખ્યાતિ છે, તે જ આત્માની ઓળખાણ છે. અનુભૂતિ વગર આત્માની ઓળખાણ કદી કોઈ જીવને થઈ શકતી નથી. પણ અનુભૂતિ થાય છે, અનુભૂતિનો વિષય સર્વકાળે અસ્ખલિત છે એના આશ્રયે થાય છે એમ કેવું એ વ્યવહાર છે. પણ થાય છે એના આશ્રયે. એમ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે અનુભૂતિ થાય છે. એ અનુભૂતિ તે આત્મખ્યાતિ આત્માની જ ઓળખાણ જ છે. અને આત્મખ્યાતિ એટલે કે પ્રગટ થતો અનુભવ તે જ સમ્યક દર્શન છે. આ રીતે આ સર્વકથન નિર્દોષ છે અને બાધા રહિત છે. આ આપણી ટીકા હવે પૂરી થઈ ગઈ. 13મી ગાથા એની ટીકા અને એમાં એટલી બધી અપૂર્વ વાત આવી છે કે નવતત્વનું સ્વરૂપ ચોખ્ખું કર્યું, નિરપેક્ષતાનું સ્વરૂપ ચોખ્ખું કર્યું, નવતત્વ કેવી રીતે નિરપેક્ષ છે એ બતાવ્યું, ત્રિકાળી દ્રવ્ય કેવી રીતે નિરપેક્ષ છે એ બતાવ્યું, પછી નવતત્વ એની સાપેક્ષતા પણ નિરપેક્ષતાના સમયે કેવી રીતે છે એ બતાવ્યું. ક્ષણિક ઉપાદાનથી જોવો તો નિરપેક્ષતા છે,
નિમિત્ત નૈમિતિક ભાવથી જુઓ તો એ જ પરિણામ છે એ સાપેક્ષ છે એ બતાવી અને એ સાપેક્ષતાને કર્મ સાથે અભેદ કરી અને નિરપેક્ષ ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કર્યું. આવી આ ગાથામાં અપૂર્વ વાત આવી છે અને પહેલી જ લીટીમાં મૂળ આખી ગાથાનો સાર આમાં ભરેલો છે કે આ જીવાદી નવતત્વોને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન જ છે. 11મી ગાથામાં એક જીવ તત્વને જાણતા સમ્યક દર્શન કીધું, ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન કીધું અને આ 13મી ગાથામાં જીવાદી નવ તત્વને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન છે. બેયનો વિષય એક છે અને સમ્યક દર્શન બેયમાં પ્રગટ થાય છે. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ સમ્યક દર્શન પ્રગટ થાય. જીવાદી નવતત્વોને ભૂતાર્થને જાણતા એટલે નિરપેક્ષ જે જીવ એને નવતત્વને જાણે એની દ્રષ્ટિ નિયમથી દ્રવ્ય ઉપર હોય જ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ એને કરવી ન પડે, એનું નામ સમ્યક દર્શન છે. એમ આ 13મી ગાથામાં કહેવાનો ભાવ છે. હવે આનો ભાવાર્થ છે એ આપણે આવતા રવિવારે લેશું. હવે હમણાં ક્યાંય જવાનું નથી બહારગામ, એટલે આ આપણું કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અને આ 13મી ગાથાનો ભાવાર્થ પૂરો થાય પછી આપણે જોશું આપણે પછી કઈ ગાથા લેવી. પણ આ 13મી ગાથા ઘણી અપૂર્વ છે, ઘણી ઉત્કૃષ્ટ છે, ઘણી મહત્ત્વપૂર્ણ છે. આપણે તો આમાં એટલા બધા ભાવ ખોલી નથી શકતા હજી, જેટલા ગુરુદેવે અને પૂજ્ય ભાઈએ જે વર્ણન કર્યું છે એ વાંચવાથી વધારે વિસ્તારમાં ખ્યાલ આવશે. એટલે દરેક જીવોએ એનો સ્વાધ્યાય કરવો અને આ 13મી ગાથાના નિમિત્તે 13મી ગાથાના સમજતા બધાને જલ્દી ચોથા ગુણસ્થાનની પ્રગટતા થઈને 13મું ગુણસ્થાન જલ્દી આવે એવી મંગલ ભાવના. વિરાજમાન સાક્ષાત દિવ્ય વિધાતા શ્રી સિમંદર ભગવાનનો જય હો. કલિકાળ સર્વનિવાસી કુંકુંદાચાર્ય દેવનો જય હો. હાલતા ચાલતા શ્રી દેવા શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવનો જય હો. મંગલમય જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ અનંત અનંતકારી શ્રી સદગુરુ દેવનો જય હો. ધીરજબેન તમે 2 મિનિટ બેસજો, કામ છે. આપણા